રાજ્યભરમાં આગામી 23મી ફેબ્રુઆરીથી 130 ખરીદ કેન્દ્રો પર શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી. ટેકાના ભાવે વેચાણ માટે 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી. વર્ષ 2025-26 માટે ટેકાનો ભાવ ₹8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર. કચ્છ, અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા તેમજ વીજ પુરવઠાની ક્ષમતા વધુ મજબૂત કરવા 23 દરખાસ્તોને મંજૂરી. પ્રવક્તા મંત્રીએ કહ્યું, જીએસટી રાહત બાદ સરકારની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં વહીવટી કાર્યક્ષમતાના જોરે બજેટમાં કરાયો 10% વધારો. ઉદ્યોગ અને એમએસએમઈ યોજનાઓના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવા વિશેષ કાર્યક્રમનું આયોજન. નાયબ મુખ્યમંત્રીએ સિંગલ ક્લિક પેમેન્ટના માધ્યમથી ₹461 કરોડની સહાયનું કર્યું વિતરણ. 2000થી વધુ લાભાર્થીઓને ઈ પેમેન્ટ દ્વારા ચૂકવાઈ ત્વરિત સહાય. હોળી ધૂળેટી પર્વ દરમિયાન મુસાફરોની સુવિધા માટે એસટી વિભાગનું વિશેષ આયોજન. વધુ 1200 એક્સ્ટ્રા બસો દોડાવાશે. 7300 ટ્રીપનું કરાશે સંચાલન. ડાકોર ફૂલડોત્સવ માટે 3000 ટ્રીપની વ્યવસ્થા. 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન એક્સ્ટ્રા બસોનું થશે સંચાલન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો કરાવ્યો પ્રારંભ. એઆઈ માટે આપ્યું માનવ વિઝન. ભારતમાં ડિઝાઇન અને ડેવલપનો આપ્યો નારો. કહ્યું, એઆઈનો ઉપયોગ માત્ર વ્યાપારિક નફા માટે નહીં પરંતુ માનવ કલ્યાણ માટે થાય તે જરૂરી. એઆઈ ઇમ્પેક્ટ સમિટ અંતર્ગત બેઠકોનો દોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે કરી દ્વિપક્ષીય બેઠક. નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શુફ સાથે પણ કરી મુલાકાત. દ્વિપક્ષીય સહિત વૈશ્વિક મુદ્દાઓ પર થઈ ચર્ચા. સુરતનું ડાયમંડ બુર્સ થશે ધમધમતું. 100થી વધુ વેપારીઓએ બિઝનેસના કર્યા શ્રી ગણેશ. નેચરલ હીરા પર ઝીરો ટેરિફ અને લેબગ્રોન ડાયમંડ પર ટેરિફ 18% થતા ડાયમંડની માંગ વધવાની સંભાવનાને પગલે વેપારીઓમાં ઉત્સાહ. રાજ્યમાં વધશે ગરમીનું જોર. આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો વધારો તો લઘુત્તમ તાપમાન પણ ઘટવાનું અનુમાન. ડીસામાં નોંધાયું સૌથી વધુ 34.3 ડિગ્રી મહત્તમ તાપમાન. ભારતીય શેર બજારમાં ભારે કડાકો. સેન્સેક્સમાં 1236 આંકનું ગાબડું. નિફ્ટી 25,000